जगतजननी कुलदेवी श्री उमिया माताजी उमिया धाम ऊंचा संस्थान द्वारा आप सभी माई भक्तों पर हर हमेश आशीर्वाद बरसते रहे, ऐसी जीपीएमसी न्यूज 24/7 लाइव की प्रार्थना। શક્તિપીઠ અંબાજી મંદિરે નવરાત્રી પ્રારંભે ભક્તોની ભારે ભીડ સાથે મંદિર રંગબેરંગી ફૂલોથી ઝગમગી ઉઠ્યું। આજથી શરૂ થઈ રહ્યો છે નવરાત્રીનો પર્વ। નવરાત્રીનો પર્વ એટલે શક્તિ ભક્તિ આસ્થાનો ત્રિવેણી સંગમ। વહેલી સવારે આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું। મંદિર ખુલતા જ માતાજીની એક ઝલક માટે ભક્તો આતુર જોવા મળ્યા। મંદિરનો ચોક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું। પ્રથમ નવરાત્રીમાં માતાજીના દર્શન માટે ભક્તોની લાગી મોટી લાઈનો। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। बावीस तारीख थी माताजीना आसो महीनाना नवरात्र चालू थई रह्या छे। सवारे शुभ मुहूर्तनी अंदर 9:30 થી 10:30 ની अंदर माताजीना घट स्थापना झवेरानु स्थापना करवामां आवशे। त्यारबाद बपोरे राबेता मुजब 12:30 वागे माताजीने भोग लगाववामां आवे छे। 11:30 मंदिर मंगल करी अने पाછી 12:30 वागे खोलवामां आवे छे। त्यार पछी सांजे सायंकालनी आरती 7 वागे करवामां आवे छे। रात्रे 9 वागे मंदिर मंगल करवामां आवे छे। त्यारबाद मंगल कर्या पछी राते माताजीना चाचर चौकनी अंदर गरबानुं आयोजन मंदिर तरफथी करवामां आवे छे अने खूब श्रद्धापूर्वक माताजी माई भक्तोने श्रद्धाळु लोक गरबानो आनंद अने लेता होय छे। अलग अलग ऑर्केस्ट्रा द्वारा गरबा करवामां आवे छे। झवेरानी आरती माताजीनी आरती थया पछी फरीथी झवेरानी पण पूरी आरती करवामां आवे छे। 9 दिवस आठम सुधी आठमीना दिवसे झवेरानुं विसर्जन करवामां आवे छे अने माताजीना झवेराथी विसर्जन करीने नवरात्रि पूरी थती होय छे। 10 दिवस 2 तिथि भेगी आवे छे। 10 दिवस आम तो नवरात्रि 9 दिवसनी ज होय छे। 2 तिथि 1 तिथि वधारानी एटला माटे 10 दिवस, बाकी नवरात्रि तो 9 दिवसनी ज होय छे। जय अंबे। आगामी नवरात्रि शारदीय नवरात्रिनो प्रारंभ आसो सुद एकम અને સોમવાર આગામી સોમવારના રોજથી થાય છે। નિયમો પરંપરા અનુસાર સોમવારે સવારે આસુ સુદ એકમના સોમવારે સવારે ઘટસ્થાપન વિધિ મંદિરમાં ભટજી મહારાજ દ્વારા કરવામાં આવશે અને રાત્રે ચાચર ચોકમાં માના ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવશે અને આ માટેની
તમામ તૈયારીઓ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરી લેવામાં આવી છે. રોશની, એના સ્ટેજ, મંડપ, લાઇટ, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ નવરાત્રિની જે ગરબાની છે એ પણ કરી લેવામાં આવી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ, કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ આ વખતે નવરાત્રિમાં આપણને સહાય પૂરી પાડવા, કલાકારોની સહાય એ પણ પૂરી પાડવામાં આવનાર છે. નવરાત્રિ દરમિયાન માના દર્શને હજારો ભાવિક ભક્તો, લાખો ભાવિક ભક્તો આવતા હોય છે. એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, દર્શનની લાઈન, એમની તમામ વ્યવસ્થાઓ પણ અત્યારે સુનિશ્ચિત કરવામાં આવી છે. આમ આગામી નવરાત્રિ સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે આસો સુદ એટલે કે એક નવરાત્રિ ગુજરાતી તિથિ પ્રમાણે ડબલ થાય છે. એટલે નવરાત્રિ એક દિવસ વધારે ચાલશે, એટલે 10 દિવસ નવરાત્રિ ચાલશે. એ પ્રકારનું આયોજન આપણે કરેલ છે.